सूरत डिंडोली पुलिस स्टेशन क्षेत्र के बेस्तान आवास में एक व्यक्ति का वीडियो वायरल हुआ था, जिसमें वह हाथ में धारदार हथियार लेकर लोगों को गाली गलौज करते हुए धमका रहा था। इस वीडियो को गंभीरता से लेते हुए सूरत क्राइम ब्रांच की एंटी एक्सटॉर्शन टीम ने जांच शुरू की। गुप्त सूचना के आधार पर पुलिस ने सुभाष नगर के पास रिवरफ्रंट क्षेत्र से आरोपी सोयब खान उर्फ सोयब लाल पठान को गिरफ्तार किया। आरोपी मूल रूप से महाराष्ट्र के चोपड़ा का निवासी है और वर्तमान में बेस्तान आवास में रह रहा था। पुलिस के अनुसार आरोपी पहले भी पासा के तहत सजा भुगत चुका है। उसकी गिरफ्तारी से स्नैचिंग के 9 मामलों का पर्दाफाश हुआ है और आगे की जांच जारी है। जी सर। पुलिस कमिश्नर क्राइम सूरत शहर द्वारा एडिशनल पुलिस कमिश्नर सूरत क्राइम ब्रांच द्वारा सूरत क्राइम બ્રાન્ચને અનડિટેક ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એ સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ જે બેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે। આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો। આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક ગુનાઓ દાખલ થયેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ સૌથી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે, જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે। ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે। પાંડેસરામાં આઈફોન 16 પ્રો હતો, જે મુદ્દામાલ રિકવર થયેલો છે। આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। મૈધરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે। આમ અંદાજે 50થી વધુ ગુનાઓમાં આરોપી ને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। એને આજે અટક કરી અને કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એને સુરત શહેરના લગભગ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં, અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરી છે, પણ મૈધરપુરા અને સલાબતપુરા આ વિસ્તાર એનો ખાસ ટાર્ગેટ રહેતો હતો। રિકવરી કેટલી થઈ છે? અત્યારે એની પાસેથી આપણને 2 ફોન મળી આવ્યા છે 80,000ના અને હજી એને પકડીને લાવ્યા છે, એની પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં સાહેબ શું જણાવે છે? એને 6 ગુના કબૂલ્યા છે પ્રાથમિક પૂછપરછમાં। 6 ગુના? હા। ઓકે।